મુન્દ્રા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પશ્ચિમ કચ્છ એસપીને આવેદનપત્ર પાઠવી રજૂઆત। આજરોજ પશ્ચિમ કચ્છ એસપી સાહેબશ્રી કચ્છ ભુજને મુન્દ્રા શહેર કોંગ્રેસ સમિતિ તથા મુન્દ્રા શહેર કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા કાઉન્સિલરોએ લેખિત આવેદનપત્ર પાઠવી મહત્વપૂર્ણ રજૂઆત કરી હતી। આવેદનપત્રમાં મુન્દ્રા સિટી પોલીસ સ્ટેશન, મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશન તથા મુન્દ્રા પ્રાગપર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ઘણા વર્ષોથી ફરજ બજાવી રહેલા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવે તેમજ વિસ્તારમાં ચાલતી દારૂ, ગાંજો, ડ્રગ્સ, જુગાર, દેહ વેપાર સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરી તેને સંપૂર્ણપણે બંધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આવેદનપત્ર આપતી વખતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી વી.કે. હુંબલ સાહેબ ઉપસ્થિત રહી રજૂઆત કરી હતી। આ પ્રસંગે મુન્દ્રા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી કાનજીભાઈ દેવજીભાઈ સોંધરા એડવોકેટ, જિલ્લા મંત્રી શ્રી ભરતભાઈ પાતારિયા, શ્રી કિશોરદાન ગઢવી પ્રમુખ ભુજ શહેર કોંગ્રેસ સમિતિ, ચૂંટાયેલા કાઉન્સિલર શ્રી ઇમરાનભાઈ જથ, જાવેદભાઈ પઠાણ, ઇમરાનભાઈ ખત્રી, ફારૂકભાઈ સુમરા, કિરણભાઈ ધુવા એડવોકેટ તેમજ કોંગ્રેસ પક્ષના અન્ય હોદ્દેદારો, ચૂંટાયેલા કાઉન્સિલરો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી રજૂઆતમાં જોડાયા હતા। રજૂઆત દરમિયાન પશ્ચિમ કચ્છ એસપી સાહેબશ્રીએ રજૂઆતને ગંભીરતાથી સાંભળી યોગ્ય ઘટતી કાર્યવાહી કરવાની બાહેધરી આપી હતી। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 11 ગુજરાત, વોઇસ ઓફ મુન્દ્રા। આજે મુન્દ્રા શહેર અને મુન્દ્રા તાલુકાના પ્રશ્નો હતા, જેમાં ચૂંટાયેલા તમામ નગરસેવકો, અમારા મુન્દ્રા તાલુકા શહેરના કોંગ્રેસના પ્રમુખભાઈ કાનજીભાઈ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ આજે ભુજ મધ્યે એસપી કચેરીમાં એસપી સાહેબને રજૂઆત કરવા માટે એટલે પ્રતિનિધિ મંડળ આવેલું ને ખાસ મુદ્દાઓ એવા છે કે મુન્દ્રા શહેરમાં ખુલ્લેઆમ ડ્રગ્સ, ગાંજો, દારૂ આવા નશીલા પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે અને વર્ષોથી એકને એક જગ્યાએ ઘણા પોલીસ કર્મચારીઓ અત્યારે એક જ પોલીસ સ્ટેશનમાં એમની ફરજ બજાવે છે, જેને કારણે આ દૂષણો વધ્યા છે। એટલે જેનો સમય મર્યાદા પૂરો થઈ ગયો હોય એવા પોલીસ કર્મચારીઓ હોય એને ત્યાં બદથી બદલવામાં આવે અને ખાસ કરીને આ નશીલા પદાર્થનું ખુલ્લેઆમ જે વેચાણ થઈ રહ્યું છે એને બંધ કરવામાં આવે। અત્યારે નાના નાના જુવાન જો એમનું જીવન બરબાદ થઈ રહ્યું છે, એમ કહી તો કાંઈ ખોટું નથી, એટલી હદે અત્યારે કચ્છ જિલ્લામાં આવા નશીલા પદાર્થોનું વેચાણ અત્યારે વધી રહ્યું છે। ત્યારે અમે પોલીસ વડા સાહેબને એટલી જ વાત કરી છે કે સાહેબ આપ આના સામે કડક કાર્યવાહી કરો, જે પણ આવા લોકો હોય એની સામે જે વેચાણ કરતા હોય આવા ડ્રગ્સ, દારૂ કે નશીલા પદાર્થો એની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે। અને એસપી સાહેબે અમને ખાતરી આપી છે કે અમે આના માટે તાત્કાલિક પગલાં ભરીશું અને જરૂર પડે તડીપાર કે પાસા જેવા પણ કાર્યવાહી અમે કરીશું। ખાલી તમે ક્યાંય વેચાતા હોય એવા પોઈન્ટના અમને મેસેજ કરી દેશો તો પણ અમે એની સામે કાર્યવાહી કરશું। એટલા માટે અમે એસપી સાહેબને કહેવા આવ્યા છીએ કે આ વિજિલન્સવાળા આવીને બહારથી તમારે અહીંયા રેડ પાડીએ, એસઓજીવાળા કરે તો સ્થાનિક પોલીસ કરે શું છે? સ્થાનિક પોલીસની ફરજની જવાબદારી છે, લોકોની સુરક્ષાની જવાબદારી એમની છે। તો આવા બધા જે ખોટા કામો થતા હોય એ બંધ થાય એની રજૂઆત કરવા માટે આજે આવ્યા હતા। ખૂબ જવાબદાર આગેવાનો છે, જનપ્રતિનિધિઓ છે અને સાહેબે અમને ખાતરી આપી છે કે ટૂંક સમયમાં આના માટે કડકમાં કડક કાર્યવાહી કરીશું। મારું નામ ભરત પાતરિયા છે, હું જિલ્લા કોંગ્રેસ મંત્રી છું અને આજરોજ મુન્દ્રા શહેર અને આસપાસના વિસ્તારોમાં જે દારૂ, દેશી દારૂ, ઇંગ્લિશ દારૂ અને પોઈન્ટો ચાલી રહ્યા છે તેના ઉપર કોઈ પણ અસરકારક કામગીરી નથી થતી, ખાલી બતાવવા માટે જ કેસ કરવામાં આવે છે। અમને દરરોજ અમને 10 થી 15 ફરિયાદો વિસ્તારોમાંથી મળે છે કે આનો બંધ કરાવો, દેશી દારૂ બંધ કરાવો, આ જે અસામાજિક પ્રવૃત્તિ છે એ બંધ કરાવો। એના માટે આજે અમે મુન્દ્રા શહેર કોંગ્રેસ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધે એસપી સાહેબ પાસે રજૂઆત કરવા આવેલા હતા કે આ દેશી દારૂના હાટલાઓ છે જેના લીધે ગરીબ અને મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે અને આર્થિક ભારણ થઈ રહ્યું છે અને છેલ્લા 2 વર્ષમાં 25 થી 30 યુવાનો આ દારૂના કારણે મૃત્યુ પામ્યા છે અને આ ખૂબ જ ગંભીર બાબત છે। એના માટે એસપી સાહેબને આજે રજૂઆત કરી કે તાત્કાલિક ધોરણે આ માટે તમે પગલાં લેવો અને આ દેશી દારૂના જે અડ્ડાઓ છે એ તાત્કાલિક ધોરણે કાયમી બંધ કરવામાં આવે। અને બીજું, જે વર્ષોથી 5-7 વર્ષથી મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં જે કર્મચારીઓ પ્રાગપર પોલીસ સ્ટેશનમાં કે મરીનમાં એક નોકરી કરી રહ્યા છે એની વર્ષોથી બદલી નથી થઈ, તો એમની પણ તાત્કાલિક અસરથી બદલી થાય એના માટે અમે શહેર કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે રજૂઆત કરી છે। रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।